રાંદલ સંકુલના અમે જ સર્જનહારા, રાંદલ સંકુલના અમે જ સર્જન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન YouTube ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 યુનિટ 6 આપણે આટલા યુનિટ શીખાય, યુનિટ 4 શીખાય, યુનિટ 3 શીખાય. હવે આપણે યુનિટ 6 લેશું. જે મુખ્ય પાઠ છે આપણે પહેલા લેશું. યુનિટ 6 છે, પાઠનું નામ છે, યુનિટનું નામ છે આઈ લવ યુ ટીચર. આ એક વાર્તા છે જે સત્ય હકીકત છે. આ વાર્તા હેલન કેલરની છે. તમે બધાએ નામ સાંભળ્યું હશે હેલન કેલરનું, કે હેલન કેલર એક એવી વ્યક્તિ થઈ ગયા કે જે આંધળી, બેરી અને મૂંગી ત્રણેય એનામાં ખોટ હતી, છતાં પણ એને વિશ્વની અંદર પોતાનું નામ કાઢ્યું કે દુનિયામાં કોઈ વસ્તુ અશક્ય નથી. જો આપણામાં આત્મવિશ્વાસ હોય તો આપણે કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ. એવો આ પાઠનો ભાવાર્થ છે અને એ જ આપણે શીખવાનું છે. આ પાઠનો ટૂંકસાર શું છે? આ પાઠની અંદર હેલન કેલર જે છે એ 6 વર્ષની ઉંમરમાં આંધળીને બેરી મૂંગી થઈ ગઈ. અને એના માતા પિતા છે એને ખૂબ ચિંતા થતી કે આ બાળકને આપણે કરશું શું. એટલે વખત એને શિક્ષક આંધળા બેરાની મૂંગા, એ સમયની વાત છે, અત્યારે તો મળી ગઈ. તે સમયમાં એ શિક્ષક ગોતવાનો પ્રયત્ન ચાલુ કર્યો. જાહેરાત આવી. એમાં એક શિક્ષક મેળવવાનું નામ હતું મિસ સુલિવાન. એ મિસ સુલિવાન જે શિક્ષક છે એને હેલન કેલરની પોતાની જિંદગી જે છે એ બદલી નાખી. આમાં હેલન કેલર પોતાની આત્મકથા રજૂ કરે છે અને હેલન કેલરે પોતાના પહેલો અનુભવ જે છે એ આમાં આપણે શેર કર્યો છે. આ પાઠની અંદર કેવા ભાવ છે પોતાના બાળપણના અભ્યાસથી કોલેજ સુધીનો અભ્યાસ મારો કેવો રહ્યો એના વિશેની વાતચીત છે આ. તો સૌપ્રથમ એમ કે જ્યારે પહેલી વખત મને મારા શિક્ષક મળવા આવ્યા ત્યારે હું બેડરૂમમાં બેઠી હતી. પોતે ના તો જોઈ શકતી હતી, ના સાંભળી શકતી હતી, ના બોલી શકતી હતી. એટલે હું મારી ઢીંગલી સાથે રમતી હતી. જ્યારે મિસ સુલિવાન મને પ્રથમ વખત મળ્યા ત્યારે મારી હથેળીમાં કઈ મુવમેન્ટ એટલે કે આંગળા ફેરવા, પણ મને કઈ સમજાવું નહીં કે શું કર્યું. મને તો ખાલી ગલગલિયા કે શ્રાપ સમાજમાં શું કહે ને એવું થયું. પછી કન્ટિન્યુ અમે બંને જણા સાથે રહેતા હતા. એક સમય એવો આવ્યો કે અમે જણા અમારા ઘરની બાજુમાં જે બગીચો છે એ અંદર ફરતા હતા. અચાનક જ મિસ સુલિવાને મારવા છે ઠંડા નળ ચાલુ કરી ઠંડા પાણી ઉપર રાખ્યું અને બીજા હાથમાં એને વોટરનું સ્પેરિંગ લીધું. ત્યારે મને સમજાણું કે મને મારા શિક્ષક જે છે સ્પેલિંગને શીખવાડવા માંગે છે હથેળીમાં લખી. એટલે કે મને પહેલો સ્પેલિંગ જે છે એ વોટરનો આવ્યો. પછી મારી આજુબાજુ દુનિયા ખાવા ગઈ અને જે વસ્તુ મને ખબર નહોતી હું મિસ સુલિવાનને હવે અડી અને હથેળી ધરતી હતી અને હથેળીમાં એ મને લખીને દેતો હતા. આમાં હું આગળ અભ્યાસ મારો ચાલુ કર્યો. બીજું સ્ટેજ જે છે મારું એ તો બહુ ખતરનાક હતું. એમ કહે છે કે બીજું સ્ટેજ મારું બહુ ડેન્જરસ હતું. હવે બીજું સ્ટેજ શું હતું તો કે બીજા સ્ટેજની અંદર મિસ સુલિવાન જે છે એ પોતાનો મારો હાથ લઈ અને ના બંને હાથ મારા લઈ અને એક હાથ મારો હોઠ એના હોઠ ઉપર રાખ્યો અને એક ગળા ઉપર રાખ્યો. આપણે જોયું હશે કે આપણે કોઈ પણ શબ્દ બોલીને એમાં આપણા હોઠ ભેગા થાય, ગળાનું વાઇબ્રેશન આવે, ધ્રુજારી આવે. તો એ મુજબ મેં આગળ અભ્યાસ કર્યો. આપણે જોતા સાંભળતા બધું કરતા પણ આપણે અભ્યાસ કરી શકતા. હેલન કેલરને ના જોઈ ના સાંભળ્યા ના બોલ્યા વગર હોઠડીને અને ગળાના વાઇબ્રેશનથી ગળાની ધ્રુજારીથી શીખી. કેમ કે જે મારા માટે સૌથી ડિફિકલ્ટ હતો, સૌથી અઘરો પીરિયડ હતો મારા માટે.
બોલાય છે. પછી તો હું મારા પુત્રને કમાન્ડ આપી શકતી હતી, મારી નાની બેન સાથે વાત કરી શકતી હતી, પક્ષીઓ સાથે વાત કરી શકતી હતી. તો આમ કરતા કરતા મારું સ્ટેજ આગળ વધ્યું. છેલ્લે જ્યારે હું કોલેજમાં ગઈ ત્યારે મને મારા માટે સૌથી અઘરો પીરિયડ હતો. કેમ કે એક સ્ટેજમાંથી બહાર જઈ આવી રીતે ભણીને બહાર આવ્યા એટલે કીધું મારો કોલેજનો અભ્યાસ જ્યારે કરતી હતી ત્યારે મારા પ્રોફેસરે મને સમજાવ્યું હોય એ હું ઘરે આવી અને હું અથડીમાં લખતી હતી. ઘરે આવતો ત્યારે અથડીમાં લખતી, રિવિઝન કરતી હતી. તો આના લીધે હું એમ કહે છે કે મારું આગળનું અભ્યાસ પણ ફરીથી મને મારા ટીચરની બહુ ચિંતા થાય છે, કારણ કે એની આંખની ઉંમર થાય એટલે અમુક આંખમાં દેખાવાનું ઓછું થઈ જાય છે. એમ કહે છે કે મારી આંખો, મારા શિક્ષકની આંખો જવા રહી છે. મને ખૂબ ચિંતા થતી હતી. આપણે બધાને ખ્યાલ છે કે અત્યારે તો અંધ લોકોની લિપિ શોધાઈ ગઈ છે. પ્રિન યુસ નામના સાયન્ટિસ્ટ, પણ આનો મહત્વનો જે ફાળો છે એ એલન કેલરે મૂક્યો હતો. તો હવે આવો એલન કેલરનો એક પાઠ છે, હવે આપણે પાઠને સમજીએ. તમે ઇંગ્લિશની ટેક્સ્ટબુક ખોલી રાખજો જેથી કરીને આપણને વધારે સમજાય. તો અત્યારે આપણે હવે પાઠને સમજશું. ચલો તો હવે આપણે પાઠને સમજીએ. ઇંગ્લિશના પાના નંબર 67 ઉપર આ પાઠની શરૂઆત થાય છે. સૌપ્રથમ હેલન કેલર became deaf and blind when she was very young. હેલન કેલર જે છે એ ખૂબ જ નાની ઉંમરમાં આંધળી, બહેરી અને મૂંગી હતી. Since she was deaf, she did not learn to speak. તે બહેરી હોવાથી તે બોલી શકતી નહીં. આપણે બધાને ખ્યાલ છે કે જે માણસ જન્મથી બહેરું હોય એ મૂંગું બેરે થઈ જશે, કેમ કે એના શબ્દ જ એના કાનની અંદર નહીં પડે તો એ બોલી શકશે નહીં. તો એ જન્મથી બહેરી હતી, તેથી મૂંગી રીતે બોલી શકતી નહોતી. So her parents was extremely worried. તેથી તેમના માતા પિતા જે છે એ ખૂબ ચિંતાતુર રહ્યા હતા. ટૂંકમાં ચિંતા હતા તેની માતા પિતા. દરેક બાળકના માતા પિતાને ચિંતા કરે, આપણે બધાને ખ્યાલ છે. Then they phoned Miss Sullivan, a teacher for deaf and blind. તેથી તેને એક બહેરા અને અંધ લોકોના જે શિક્ષક છે એવા મિસ સુલિવાનને મળી ગયા. The change Helen's life. તેને હેલનની જિંદગી બદલી નાખી. Here is an account of the turning point of her life in her words. અહીંયા પોતાના જીવનકાળ દરમિયાન જે કાંઈ વસ્તુઓ હેલન સાથે બની છે એનો અહેવાલ એના જ શબ્દની અંદર અહીંયા આપેલો છે. વાયાની હેલન કેલરની સ્ટોરી ચાલુ થાય છે. આ બોલે છે એ હેલન કેલર બોલે છે. એટલું યાદ રાખજો કે આ પાઠની અંદર જે કાંઈ બોલે છે એ હેલન કેલર પોતે બોલે છે. I still remember that morning of the year 1887. 1887 વર્ષની એ સવાર હજુ પણ મને બરાબર યાદ છે. Then I was just 7 years of age then. ત્યારે મારી ઉંમર જે છે એ 7 વર્ષની હતી. My teacher and Sullivan came to our house that day. તે દિવસે મારા શિક્ષક છે મિસ સુલિવાન તે દિવસે મારા ઘરે આવ્યા હતા. Next day she led me into her room and gave me a doll. બીજે દિવસે તેણે મને રૂમમાં લઈ જઈ અને એક નાનકડી ઢીંગલી આપી. I played with it for a while. થોડી વાર હું
તો તેનાથી રહી પ્લે થોડી વાર તેનાથી હું રહી then Miss Sullivan made some finger movement on my palm અને પછી મિસ સુલિવાને મારી હથેળીની અંદર આંગળીઓ થોડી ફેરવી પોતાના ફિંગર જે છે એ મારી હથેળીમાં ફેરવા. It was an exciting experience. તે મારા માટે ઉત્તેજનાપૂર્વકનો રોમાંચક અનુભવ હતો. ઉત્તેજનાવાળો અનુભવ હતો, રોમાંચક અનુભવ હતો. I got interested in that play and started imitating the movements of she made with her finger. હવે જ્યારે મને આમાં વધારે ને વધારે રસ પડવા લાગ્યો, મને આ રમતમાં ખૂબ રસ પડ્યો, એમ કહી ચાલે મને આ રમતમાં ખૂબ રસ પડ્યો અને તેને ફેરવેલી આંગળીની હું નકલ કરવા લાગી. એટલે કે એ જે ફેરવતા હતા એ હું પણ એ ફેરવા લાગી, નકલ કરી. બાળકોને તમે માર્ક કરો, જે બાળક જે છે નાનું બાળક હોય એ નકલ બહુ કરે પપ્પાની, દાદાની, બાની. અને આપણે જે કાંઈ શીખી છીએ એ નકલ આધારિત જ છે, આપણે કોપી કરીને જ આગળ શીખી છીએ. આ સાયકોલોજીનો એક નિયમ છે કે બાળક જે છે એ કોપી કરીને કોઈ પણ શીખે. બાળકને ખબર કે સફરજન છે, એને દેખાડવામાં આવે, ચાર પાંચ વખત બોલવામાં આવે છે. પહેલા સફરજન સફરજન કહેશે, પછી સફરજન મમરાને સૌથી પહેલા બાળકનો જન્મ થાય 6 8 મહિના 9 મહિના વર્ષની વસ્તુ થાય તે બધી વસ્તુને મમ્મું જ કહેવું પડે. ધીરે ધીરે કરતા શબ્દની ઓળખ પડતી જાય. તો આનો આ બાળપણનો પીરિયડ છે. When I finally succeed in doing that correctly, અને છેલ્લે જ્યારે બરાબર મને આમાં હું સફળ થવા લાગી, it was thrilled. તે મારા માટે એક રોમાંચક અનુભવ હતો. thrilled તે મારા માટે એક રોમાંચક અનુભવ હતો. When I finally succeed in doing that correctly, I was thrilled. I did not know that I was telling doll. પણ મને એ ખબર નહોતી કે હું એક ડોલનો સ્પેલિંગ શીખી છું, કે મને આ મારા શિક્ષક છે કે મને સ્પેલિંગ શીખવાડવા માંગે છે, એ મને ખ્યાલ નહોતી કે ડોલનો સ્પેલિંગ શીખી છું. Some days later, we are walking in our garden. થોડા દિવસો પછી અમે અમારા બાગની અંદર, બગીચામાં ફરી રહ્યા હતા. Suddenly, my teacher put my hand under the water tap. અચાનક જ મારા શિક્ષકે મારો જે હાથ છે એક પાણીના નળના નીચે રાખ્યો. At the cool flow of water ran over one hand, she spilled water on my other palm. ઠંડા પાણીની ધાર જે પડતી નળમાંથી એ પડી રહી હતી અને તેમણે મારી બીજી હથેળીમાં વોટરનો સ્પેલિંગ લખ્યો. અને as the we played this game every day, touching different objects. હવે અમે રોજ આ રમત રમતા હતા અને રેગ્યુલર હું દરેક વસ્તુને અડી અને મારો હાથ તેને આપી દીધી. It awoke a sound. I came to know that everything had a name. અને પછી ધીરે ધીરે કરતા કરતા મને દરેક વસ્તુના નામ આવડવા લાગ્યા. Now each name gave birth to new thought. હવે મારો એક નવો જન્મ થયો, નવા વિચાર મારા આવવા માંડ્યા, વસ્તુઓ છે એવું મને લાગતું. Every object I touch seemed to throb with life. અને મારી આજુબાજુ જે છે એ જિજ્ઞાસાઓ મારી સંતોષોમાં લાગી. Oh, I was connected with the world through all the worlds. અને મારી આસપાસ દરેક વસ્તુ મને જીવન અને પ્રેમ આનંદથી ભરેલી લાગવા માંડી.
Miss Sullivan used to take me a long walks every morning. મારા શિક્ષક જે છે એ મને દૂર દૂર સુધી ફરવા લઈ જતા હતા. I had lot of questions to ask. હું એને ઘણા બધા પ્રશ્ન પૂછતી હતી. I would write something to her plan and turn the wood talk into my plan as possible talk in Derbyshire. જેને માં જે છે એ નાના છોકરાના કાનમાં હું શબ્દ કહીએ એ મિસ સુલવાન છે મારી હથેળીમાં એ મોમેન્ટ્સ કરતા હતા અને મને એ શબ્દને સમજાવતા હતા. My teacher satisfied me my curiosity. હવે મારા શિક્ષકને મારી ક્યુરિયોસિટી જે છે મારી ઉત્તેજના છે એ સમજાવવા લાગી. Now everything around me is full of life and love and joy. મારી આજુબાજુ જીવન આનંદ જે છે એ છવાવા લાગ્યું અને મારી આજુબાજુની જિંદગી ઉત્સાહભરી થઈ ગઈ, પ્રેમભરી થઈ ગઈ, આનંદભરી થઈ ગઈ. The second stage for learning was more difficult. બીજું જે ભાગ હતો એ અમારા માટે બીજો જે તબક્કો હતો એ મારા માટે જે છે વધારે પડતો અઘરો હતો. It was also blessed one of the sense touch. તે જેને આપણે કહીએ ને સ્પર્શેન્દ્રિય, આપણે સ્પર્શેન્દ્રિય પર આધારિત હતો. Miss Sullivan would speak to a word and ask me to touch her lips and throat slowly. Miss Sullivan છે એક શબ્દ બોલતા હતા અને મને એના હોઠ અને ગળાને ધીમેથી સ્પર્શ કરવા કહે. I learned to speak through movements of the lips and vibration of the throat. મને હવે જ્યારે મિસ સુલિવાન જે શબ્દ બોલતા હતા એ હોઠ અને ધીમેથી સ્પર્શ કરવાનું કહેતા હતા અને પછી એ હોઠ અને ગળા ધીમેથી સ્પર્શ કર્યા અને એના જે વાઇબ્રેશન કંપન ધ્રુજારી મારે એ શબ્દને ઓળખવાનો હતો. When I uttered my first word, it given a boundless delight. જ્યારે હું પહેલો શબ્દ શીખી, now I started talking with my toys, stones, trees, birds and garden. પછી તો હું બગીચા સાથે વાત કરતી હતી, પક્ષીઓ સાથે વાત કરતી હતી, મારા રમકડાઓ સાથે વાત કરતી હતી. આ બધા સાથે હું વાત કરવા લાગી હતી. It felt amazing and delighted as my sister ran to me when I called her. અને પછી તો હું જ્યારે મારી બહેનને બોલાવતી હતી ત્યારે તે પણ દોડીને મારી બાજુમાં આવી જતી હતી. And my dog obeyed my commands. અને પછી તો હવે મારો કૂતરો પણ મારા કમાન્ડ જે છે મારી આદેશ આજ્ઞાનું પાલન કરવા લાગ્યો. I was able to speak. It was a miracle. હું બોલવા લાગી. મારા માટે કા જાદુ સમાન હતું કે હું પણ બોલવામાં ચમત્કાર થઈ ગયો મારા માટે પણ. When I studied seriously, it seemed more like play than work. હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરવા લાગી. સિરિયસલી ગંભીરતાપૂર્વક હું અભ્યાસ કરવા લાગ્યો અને હવે મારા કારણે રમવા કરતા ભણવામાં વધારે ઇન્ટરેસ્ટ પડવા માંડ્યો. Whenever anything delighted and interested me, Miss Sullivan would talk about that as we a little girl herself. જ્યારે કોઈ પણ વસ્તુ રસપ્રદ રીતે મને સમજાવતા હતા અને એક નાના બાળકને સમજાવવા આવે એવી રીતે મને સમજાવતા હતા. She taught me subject like science by making so interesting that I remembered everything. તેણી મને એટલી બધી સરળ અને રસપ્રદ રીતે સમજાવતા હતા વિજ્ઞાન કે મને તરત જ તે યાદ રહી જતું. Finally, my teacher began teaching me to read. અને છેલ્લે હવે શિક્ષકે મને વાંચતા શીખવાનું શરૂ કર્યું. I first read these letters and later read with the brain. અને પહેલા મેં ઉપસેલા અક્ષરો છે, અંધ લોકો જે ઉપસેલા અક્ષરો જોતા હોય એ ઉપસેલા અક્ષરો દ્વારા એ મને સમજાવવા આવ્યું. એનાથી હું વાંચવા લાગ્યો. I learned to write with both ordinary as well as braille typewriter.
અને હું જે અક્ષરો વાંચવા લાગ્યો અને થોડા સમય પછી એ બ્રેઇલી લિપિનું જે ટાઈપરાઇટર જે છે એ ટાઈપરાઇટરની અંદર મને લખતા શીખી એ અક્ષરોને હું ઓળખી પછી એને લખતા બનાવ્યું. I was well on my path to becoming a well educated person. હવે મારો એક રસ્તો જે છે એક સુશિક્ષિત જેને કહેવાય આપણે એજ્યુકેટેડ એ બનવાનો માર્ગ મારો પ્રગતિ કરી રહ્યો હતો. I was provided all the possible opportunity to develop my ability and made a maximum use of them. હું ઈચ્છતી હતી કે શક્ય એટલું હું આમાં આગળ વધું અને તેનો મહત્તમ જાજામાં જાજો એનો ઉપયોગ હું કરું. I developed great confidence and even visited the president. મારો આત્મવિશ્વાસ એટલો વધી ગયો કે હું જે અમેરિકામાં વ્હાઇટ હાઉસ છે એની અંદર હું મારા રાષ્ટ્રપ્રમુખ કોઈ જે હતા એને પણ હું મળી. કોલિન એન્ડ વ્હાઇટ હાઉસ એને પણ વ્હાઇટ હાઉસ ની અંદર મળી હતી. In 1890, the age of about 10, I moved of the Pratis Institute. હવે જ્યારે મેં એક ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો ત્યારે મારા ઉંમર જે છે એ લગભગ 10 વર્ષ જેટલી હતી. પણ મિસ સુલિવાને મારા માટે ઘણું ચાલુ થઈ ગયું. હું એ બોલે છે, here my teacher and Sullivan continued to teach me. મારા શિક્ષક મિસ સુલિવાને મારા માટે ઘણું ચાલુ થઈ ગયું. I would make friends with other blind children here. અહીંયા બીજા અંધ બાળકો મારી સાથે ભણતા હતા. મેરી સાથે મિત્રતા કરી. I could make friends with other blind children here. My loneliness began to disappear in my progress and learning improved quite well. આનાથી મારું એકલતાપણું એક તો દૂર થયું અને મને વધારે વધારે રસ પડવા માંડ્યો બીજી વસ્તુ હું શીખવા માંડી બાળકો સાથે. I learned Latin, German and arithmetic. હું એના પછી લેટિન, જર્મન અને ગણિત પણ શીખી. In 1896, I moved on the Cambridge School of Young Ladies and Musculars. 1896 માં મેસેચ્યુસેટ્સની કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ માં મેં પ્રવેશ લીધો. Here my teacher and Sullivan continued to teach me. Sorry. This was really a great achievement for a lady like me who was blind, deaf and could not really produce second of communication. હું એવી કેવી અંધ હતી કે જે વાતચીત મુશ્કેલી જે આપણે સામાન્ય ભાષામાં કહીએ કે એ કરી શકતી હતી એ સ્ત્રી માટે ખરેખર ખૂબ મોટી સિદ્ધિ હતી. એ બાળક માટે ખરેખર એક મોટી સિદ્ધિ હતી. I began to writing poems, stories shortly before examination. હવે મેં કવિતા અને વાર્તા પણ લખવાનું હવે શરૂ કરી દીધું. મારી માનસિક અવસ્થા છે એ સારી હતી અને પરીક્ષાઓ જે છે આવી. shortly before my examination, I lost my father, although મેં મારા પિતાને પણ ગુમાવી દીધા હતા ત્યારે. although જોકે ઇમોશનલી ડિસ્ટર્બ ત્યારે હું ખરેખર ઇમોશનલી ડિસ્ટર્બ થઈ ગઈ હતી. ટૂંકમાં ફાધર હું એક્સપેક્ટ થઈ ગયા હતા તો ઇમોશનલી ડિસ્ટર્બ થઈ ગઈ હતી. I did my best in the examination. પણ મેં મારું સૌથી સારામાં સારું પ્રદર્શન જેટલું બને એટલું મેં મારી પરીક્ષામાં કર્યું. My teacher could not accompany me to the examination hall. મારા શિક્ષક છે એ મારી સાથે પરીક્ષા કેન્દ્રમાં આવી શકે એમ હતા નહીં. સમજ શિક્ષક પરીક્ષા કેન્દ્રમાં તો ન આવી શકે. There teacher spelled out of the question in my hand and typed out of the answer. એટલે શિક્ષક છે પ્રશ્ન જે છે મારા પ્રશ્નો છે એ લખતા અને હું ઉત્તરના ટાઈપ કરતી હતી. When the result was declared, અને જ્યારે પરિણામ જાહેર થયું, I was so full of joy.
clear and I passed all the subject. અને મને ખૂબ આનંદ થયો એ જાણીને કે હું દરેક સબ્જેક્ટની અંદર હું પાસ થયો. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે. મને હજી પણ મારો પ્રથમ દિવસ યાદ છે. તે રેડિલ કોલેજ ઇન 1900માં જે રેડિલ કોલેજની અંદર મારો પહેલો દિવસ હતો. આઈ ન્યૂ there were challenges in my way, but I was eager to overcome them. હજી પણ મને મારો માર્ગ, મુશ્કેલીનો માર્ગ જે છે એ યાદ છે કે મારો પ્રથમ દિવસ કોલેજની અંદર હતો અને મેં એમાં આતુરતાથી રિઝલ્ટ મેળવવાનો કાર્ય કર્યું. The professor looked far away as if they were speaking through the telephone. એક ટેલિફોન રાખવામાં આવ્યો હતો અને એમાં બોલતા the lecture was spread into my plan and repeated it as possible. જે લેક્ચર લેવાતા હું શક્ય હોય એટલું મારા હાથમાં હથેળીમાંથી લખતી હતી. I would note down whatever I remember when I went back to home. હું જેટલું નોટ થાય એટલું નોટ કરતી હતી. જ્યારે હું ઘરે પાછી ફરતી હતી ત્યારે સતત યાદ કરતી હતી. Here I began to write about my life. અને આ મારા જીવન વિશે મેં લખવાનું શરૂ કર્યું. પછી મારી આત્મકથા લખવાનું શરૂ કર્યું. I wrote the story both in braille and the normal typewriter. પછી મેં નોર્મલ ટાઈપરાઇટર ને બ્રેઇલ લિપિમાં બંનેની અંદર લખવાનું શરૂઆત કરી. The story of my life edited by John Mackey. John Mackey નામના લેખક હતા. એને પછી આ સ્ટોરી મારી એડિટ કરી. The writing was published in magazine in 1903 and I was paid for it. 1903માં આ સ્ટોરી છપાણી પબ્લિશ જાહેર કરવામાં આવ્યું અને મને એના પૈસા પણ ચૂકવવામાં આવ્યા હતા. We the blind are embedded news player in mankind of the Gutenberg. આ ગુટેનબર્ગનું હું ઋણી છું, એનો આભારી છું કે તેને મને અંધજન માટે એ ન્યૂ બ્રેડની ગુણીઓ ને આપી. On 28 June 1904 1904માં 28 જૂન 1904ની વાત છે. જ્યારે હું I graduated from the Redhill College. જ્યારે 1900 I felt proud that I become the first deaf blind person onto a Bachelor of Arts degree. જેને આપણે સામાન્ય ભાષામાં BA કહીએ છીએ. હું પહેલી એવી હતી કે જે આંધળીને બેરી મેં ગ્રેજ્યુએશન સ્નાતકની પરીક્ષા પાસ કરી અને મેં ડિગ્રી મેળવી. I began to feel that I must educate people in ways to help the blind. પછી મને ખ્યાલ આવ્યો કે અંધજન લોકો જે છે એને મારે ભણવા જોઈએ. My prime goal in my life was spread awareness regarding the poor neglect state of the blind. જે ગરીબ બિચારાઓ જે છે અંધજન એને મારે આગળ મદદરૂપ કેમ થવું એના વિશે. The incident ability and the inspiration, એને હું ઇન્સ્પિરેશન કેમ બનું, એની ઇન્સ્પિરેશન કેમ બનું, એનું ધ્યેય કેમ બનું એના વિશે. I had raised to want not only strengthen living in myself but also to strengthen project of remove darkness and mysteries from the lives of other blind people. જે રહસ્યમય જિંદગીઓ છે અંધજનોની એને કેમ મારે આગળ લાવી અને કેમ એને ઇન્સ્પિરેશન આપી એના વિશે મારે વિચારવાનું. I strongly felt that I must give other what I had gained from my teacher and જ્યારે મારા શિક્ષક જે છે એની પાસેથી જે કાંઈ મેં પ્રાપ્ત કર્યું હતું એ હવે મારે બીજાને દેવાનું હતું. Then came dark to be my life sky. હવે મારા જીવનનું આકાશ જે છે એ એકદમ કાળું વાદળછાયું બની ગયું હતું. I was deeply concerned about them. મને અંદરથી ખૂબ એના વિશે ચિંતા થતી હતી શિક્ષક વિશે. My teacher's eyesight was worsening day in bed. હવે મારા શિક્ષક જે છે એની આંખો પણ નબળી પડી ગઈ હતી અને તે સ્પષ્ટ જોઈ પણ શકતા ન હતા. And as a result, she could not
સી થિયરી અને તેના પરિણામે તે સરળતાથી જોઈ શકતા નહોતા. She was brave even to fight against her problem. પણ એ કોઈ તેની સમસ્યાથી એ હિંમતવાળા હતા. તેની સમસ્યાઓથી કોઈ માટે ઝૂઝતા હતા. The teachers, instead of continuing to help me, at last my teacher lost her eyes completely and became a blank of the year 1935. 1935માં સંપૂર્ણ તેની આંખો જે છે એ એકદમ વહી ગઈ હતી અને તેઓ પણ અંધ થઈ ગયા હતા. એનું બંધ થઈ ગઈ હતી. She sacrificed her eyes for me. તેને દ્રષ્ટિનું બલિદાન આપ્યું. તે બહુ બલિદાન આપ્યું. ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. તે ભવ્ય બલિદાન હતું. તેને મારા માટે જે આપ્યું તે ભવ્ય બલિદાન હતું. She has lot of support encouraging me to learn. તેણે મને ભણવા પ્રત્યે એટલું બધું પ્રોત્સાહન આપ્યું કે હું એનો આભાર માનવા માંગુ છું. I would to enjoy beauty of the world. મને અત્યારે દુનિયા જે છે આ વિશ્વનું સૌંદર્ય હું જો માણી શકું તો એને આભારી છું. I cannot think myself apart from her. My heart always speaks against it. મારું હૃદય હંમેશા મારી જાત મારું હૃદય જે છે એ હંમેશા કહેશે હું મારા શિક્ષક તમને આદર કરું છું, પ્રેમ કરું છું, નમસ્તે કરું છું, જે આપણે કહીએ છીએ. તો આવો એક પાઠ છે. આ પાઠની અંદર અગત્યની વસ્તુ એ હતી કે આપણે શું આમાંથી શીખા અને શું આમાંથી આપણે મેળવ્યું. આ બંને વસ્તુ જે છે એ મહત્વની છે. આના સ્પેલિંગ જે છે એ પાકા કરવાના છે અને આની શોર્ટ નોટ જે છે એ તમને આગળ પણ જે આપણે બે પાઠ ચલાવ્યા એ કયો રહ્યો અરુણ કૃષ્ણ ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ અને વન્ડરફુલ ક્રિએશન. આ બધાની શોર્ટ નોટ જે છે એ પાકી કરવાની છે અને તમારે આના હોમવર્કમાં એ શોર્ટ નોટ લખવાની છે. થેન્ક યુ.